નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી। હું છું સિદ્ધાર્થ ધોળકિયા। સમાચારની શરૂઆત ઠંડી વચ્ચે તેનાથી। તો રાજ્યમાં હાલમાં જે ઠંડીનો પારો છે તેમાં વધારો થઈ શકે છે। ઠંડી ફરી એક વખત પોતાનું જોર બતાવી શકે છે। ગુજરાતની અંદરની આ પરિસ્થિતિ જોવા મળી શકે છે। ગુજરાતમાં ઠંડીના આક્રમણને લઈને સમાચાર। રાજ્યમાં કાતિલ ઠંડીમાં મળી શકે છે આંશિક રાહત। હવામાન વિભાગે આગાહી પણ કરી છે। રાજ્યમાં 2 દિવસમાં તાપમાન વધી શકે છે। રાત્રે અને દિવસે પારો 1 થી 2 ડિગ્રી વધી શકે છે। 2 દિવસ 8 થી 14 ઠંડીમાં મળશે આંશિક રાહત। કેટલાક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહી શકે છે। રાજ્યમાં કમોસમી વરસાદ થવાની શક્યતા નહીવત। અમદાવાદ, ગાંધીનગરમાં પણ ઠંડીથી મળશે રાહત। તો રાત્રિ સમયે ઠંડી વધશે, પરંતુ દિવસના સમયમાં ઠંડીમાં ઘટાડો જોવા મળી શકે છે। पूरे गुजरात में वेदर ड्राई रहेगा। बारिश होने का कोई भी संभावना नहीं है। मिनिमम टेम्परेचर यानी नाइट टेम्परेचर अगले 2-3 दिन में बढ़ने वाला है, बढ़ने का संभावना है बाय 2 to 4 डिग्री सेल्सियस। उसका बाद मोस्टली नो लार्ज चेंज रहेगा, लेकिन डिक्रीजिंग ट्रेंड में रहेगा। और पूरे गुजरात में जो डे टेम्परेचर यानी मैक्सिमम टेम्परेचर भी 2-3 डिग्री बढ़ सकता है, बढ़ने का संभावना है। તો જે રીતે હવામાન વિભાગની આગાહી છે, સાથે કયા વિસ્તારમાં કેવી પરિસ્થિતિ હશે, મારો સહયોગી વિની પણ મારી સાથે જોડાઈ ગયા છે। તેમની પાસેથી વધુ માહિતી લઈશું। વિની, જે રીતની પરિસ્થિતિ છે, કઈ રીતનો માહોલ આગામી સમયમાં જોવા મળી શકે છે? જેમ કે સિદ્ધાર્થ, હવામાન વિભાગની આગાહી છે કે આવતીકાલથી જે પારો અત્યારે હવામાન વિભાગની જે આગાહી કરવામાં આવી છે કે આવતીકાલથી લોકોને ઠંડીથી આંશિક રાહત મળશે। હવે દિવસ દરમિયાન 2 થી 3 ડિગ્રી તાપમાન જે છે તેમાં વધારો થાય તેવી શક્યતા છે। અને સાથે જ જેમ કે ગઈકાલે ગુજરાતમાં કેટલીક જગ્યાએ વાતાવરણમાં પલટો નોંધાયો હતો અને એવું લાગતું હતું કે માવઠાની આગાહી છે, માવઠાની શક્યતા છે, તે પણ હવામાન વિભાગે નકાર્યું છે। અને વાત કરીએ અમદાવાદની, તો અમદાવાદમાં હાલ 26 ડિગ્રી તાપમાન છે અને 13 કિલોમીટર પ્રતિ કલાકે પવન પણ ફૂંકાઈ રહ્યો છે। આભાર વિની સમગ્ર માહિતી બદલ। તો હાલમાં હવામાન વિભાગ તરફથી જે આગાહી છે તે પ્રમાણે રાહત જોવા મળી શકે છે દિવસના સમયની અંદર, પરંતુ રાત્રિ સમયે ફરી એક વખત ઠંડીનો પારો 1-2 ડિગ્રી નીચે પડી શકે છે। રાજકોટથી મહત્વના સમાચાર મળી રહ્યા છે। ભારતીય ટીમ આવતીકાલે શ્રીલંકા સામે ખંડેરી સ્ટેડિયમમાં મેચ રમશે। તે પહેલા આગમન થઈ ચૂક્યું છે। ભારતીય અને શ્રીલંકા ટીમનું રાજકોટમાં સ્વાગત કરાયું છે। રાજકોટમાં સયાજી હોટેલમાં ભારતીય ટીમનું રોકાણ છે। ફોર્ચ્યુન હોટલમાં રોકાઈ છે શ્રીલંકાની ટીમ। પરંપરાગત ગરબાના તાલે ઝૂમ્યા ખેલૈયાઓ કુમકુમ તિલક કરી ખેલાડીઓને આવકારવામાં આવ્યા છે। રાજકોટના ખંડેરી સ્ટેડિયમમાં આવતીકાલે મેચ છે, જેને પગલે ભારત અને શ્રીલંકાના ક્રિકેટરો રાજકોટમાં છે। આવતીકાલે સિરીઝની ત્રીજી અને ફાઇનલ મેચ છે। 3 T20 મેચની સિરીઝમાં 1-1ની બરાબરી પર હાલમાં સિરીઝ છે। તેવામાં જે ટીમ જીતશે તે સિરીઝ પર કબજો મેળવશે। વધુ માહિતી મેળવીશું ન્યૂઝ 18 સંવાદદાતા રાજકોટથી અંકિત અમારી સાથે જોડાઈ ગયા છે। અંકિત, કેવો માહોલ છે લાંબા સમય બાદ ગુજરાતમાં મેચ, તે પણ રાજકોટના ખંડેરી સ્ટેડિયમમાં? કઈ રીતની તૈયારીઓ છે આવતીકાલ માટે? કઈ રીતનું આયોજન પણ કરવામાં આવ્યું છે? ચોક્કસ સિદ્ધાર્થ, ખાસ કરીને વાત કરવામાં આવે તો બંને જે ટીમ છે તે બપોરના 3:30 વાગ્યાની આસપાસ રાજકોટ એરપોર્ટ ખાતે આવી પહોંચી હતી। ચાર્ટર પ્લેન મારફતે જે બંને ટીમ છે કે ટીમ ઇન્ડિયા અને ટીમ શ્રીલંકા, તે બંને આવી પહોંચી હતી। ત્યારબાદ જે ટીમ ઇન્ડિયા છે કે જેને હાલ અત્યારે હોટલ સયાજી ખાતે ઉતારો આપવામાં આવ્યો છે, કે બીજી તરફ જો વાત કરવામાં આવે તો ટીમ શ્રીલંકાની કે જેને કહી શકાય કે હોટલ ફોર્ચ્યુન ખાતે ઉતારો આપવામાં આવ્યો છે। જ્યારે બંને ટીમનું વોર્મ વેલકમ કરવામાં આવ્યું છે। હોટલ સયાજી ખાતેની જો વાત કરવામાં આવે તો રેડ કાર્પેટ પર જે ટીમ ઇન્ડિયાના જે ખેલાડીઓ છે તેમજ ક્રૂ મેમ્બર્સ છે, હેડ કોચ છે, સાથોસાથ મેનેજર છે, તમામનું સ્વાગત કરવામાં આવ્યું હતું। કુમકુમ અને અક્ષતનું તિલક લગાવી સાથોસાથ બુકે આપીને તમામ ખેલાડીઓને છે તે આવકારવામાં આવ્યા હતા અને ત્યારબાદ બધાને વેલકમ ડ્રિંક પણ આપવામાં આવ્યું હતું। બીજી તરફ વાત કરવામાં આવે તો આજે સાંજનું જે ભોજન, જે રાત્રિનું જે ભોજન કરવાના છે, તેની અંદર ખાસ કરીને તેઓને અવનવી વેરાયટી આપવાના છે। તેની અંદર પણ ખાસ કરીને હાલત જ્યારે કે શિયાળાની ઋતુ ચાલી રહી છે ત્યારે બાજરાનો રોટલો છે, દહીં તીખારી છે, ઓળો છે, સાથોસાથ સ્વીટની અંદર જો વાત કરવામાં આવે
તો શિયાળાની અંદર લોકો અળદિયાનો લચકો ખૂબ જ ખાવાનું પસંદ કરતા હોય છે, ત્યારે ટીમ ઇન્ડિયાના ખેલાડીઓ છે, ક્રૂ મેમ્બર્સ સહિતના જે લોકો છે કે તેમને સ્વીટમાં અળદિયાનો લચકો છે તે આપવામાં આવશે, સાથોસાથ લાઈવ મેસૂબ છે તે પણ ખવડાવવામાં આવશે. આવતીકાલની જો વાત કરવામાં આવે તો આવતીકાલે જે ટીમ છે, બંને ટીમ કે બપોરના 2:30 વાગ્યા બાદ છે તે હોટલથી પોતપોતાની હોટલથી કહી શકાય કે જે ખંડેરી સ્ટેડિયમ છે ત્યાં જવા નીકળશે. ત્યારે બપોરના જે લંચની જો વાત કરવામાં આવે તો આવતીકાલે તેમને ઇન્ડિયન ફૂડની સાથોસાથ કોન્ટિનેન્ટલ છે, થાઈ ફૂડ છે, સાથોસાથ અરેબિયન ફૂડ આ સહિતને જે તમામ જે વાનગીઓ છે તે પણ ખવડાવવામાં આવશે. જી આભાર અંકિત સમગ્ર માહિતી બદલ. તો હાલમાં ટીમ ઇન્ડિયા અને ટીમ શ્રીલંકા રાજકોટમાં છે. આવતીકાલે બપોરે તેઓ રવાના થશે અને ત્યારબાદ સાંજની મેચ જે મહત્વની હશે, બરાબરી પર હાલમાં સિરીઝ પર છે ટીમ ઇન્ડિયા અને ટીમ શ્રીલંકા. અને હવે વાત મોતના માંજાની. અમદાવાદની અંદર દોરીથી કોઈ પણ વ્યક્તિ ઇજાગ્રસ્ત ન થાય, કોઈ વ્યક્તિનું મોત ન થાય, પશુ પક્ષીઓને હાનિ ન પહોંચે તે માટેનું મિશન જે છે તે શરૂ કરવામાં આવ્યું છે અમદાવાદ પોલીસ દ્વારા. કોટ વિસ્તારમાં પોલીસે શરૂ કર્યું છે અભિયાન. ઝોન 2 ની પોલીસે વાહનોમાં લગાવ્યા છે સેફટી ગાર્ડ. દોરી ગળામાં ન આવે એ માટે પોલીસે અનેક લોકોના વાહનોમાં સેફટી ગાર્ડ લગાવ્યા છે. પતંગ રસિયાઓનો મનપસંદ તહેવાર નજીક આવી રહ્યો છે. વધુ પેચ કાપવાની લાયમાં લોકો ચાઇનીઝ દોરીનો ઉપયોગ કરી બીજાના જીવને જોખમમાં મૂકી દેતા હોય છે, જેના કારણે ચાઇનીઝ દોરીને પ્રતિબંધિત જાહેર કરાઈ છે. ઉત્તરાયણનો તહેવાર નજીક આવતા પોલીસ પણ સતર્ક બની છે અને ચાઇનીઝ દોરીનું વેચાણ કરતા લોકો પર તવાઈ બોલાવી રહી છે. ત્યારે વડોદરા પોલીસનો નવતર અભિગમ જોવા મળ્યો. વડોદરા પોલીસ દ્વારા બાઇક સવારોને સુરક્ષા કવચ આપવાના કાર્યક્રમનું આયોજન કરાયું, જેમાં 2 વ્હીલર પર જતા વાહનોના ચાલકોને આગળથી જે બાઇક હોય છે, 2 વ્હીલર હોય છે, તેની આગળ મફતમાં તાર લગાવી આપવામાં આવી રહ્યો છે, જેથી વાહન ચાલકોને દોરીના કારણે કોઈ નુકસાન ન પહોંચે. એક પ્રયોગના મારફતે નાગરિકોને અપીલ કરીએ છીએ કે દોરીથી સાચવવું અને બને ત્યાં સુધી જેટલી સુરક્ષા આપણે કરી શકીએ એના માટે આ એક પ્રયત્ન કરવામાં આવેલો છે. તાર બહુ સેફટી છે, કેમ કે આગળથી આપણે ગાડી ચલાવતા હોય, સ્પીડમાં હોય તો દોરો આવી જાય તો એનાથી બચી શકાય છે. ખરેખર પોલીસ પોતાનું કામ કરે જ છે, પણ એ સિવાય જો કોઈ જગ્યાએ રહી જાય તો પોતાની રીતે લગાવવું જોઈએ, કેમ કે આ વસ્તુ ખરેખર પોતાના અને પોતાના પરિવાર માટેની એક વસ્તુ છે. જો લગાવી દે તો ખરેખર એ લોકોને સેફટી પ્રોવાઈડ થઈ શકે છે. ગૃહ રાજ્યમંત્રીએ આદેશ આપ્યા હતા કે વ્યાજખોરો સામે કોઈ પણ જાતની તપાસમાં કચાશ રાખવામાં ન આવે, તો તે રીતે જ રાજકોટમાં પણ પગલાં લેવામાં આવી રહ્યા છે. રાજકોટમાં વ્યાજખોરો સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. ડીસીપી ઝોન 1ના વિસ્તારમાં 7 ગુના નોંધવામાં આવ્યા છે, જે પૈકી રાજકોટના ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં 4, બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં 2 અને થોરાળા પોલીસ સ્ટેશનમાં 1 મળીને કુલ 7 ગુના નોંધવામાં આવ્યા છે. જેના અનુસંધાને રાજકોટ પોલીસ દ્વારા 5 જાન્યુઆરી થી 31 જાન્યુઆરી સુધી વ્યાજખોરો સામે ખાસ ડ્રાઈવનું આયોજન કરાયું છે, જેને અનુલક્ષીને જ આગામી દિવસોમાં રાજકોટ શહેર પોલીસ દ્વારા વ્યાજના 20 ચક્રોનો ભોગ બનનારાઓને ભયમુક્ત કરવા લોક દરબારનું પણ આયોજન કરાશે. ગેરકાયદેસર રીતે વ્યાજખોરી કરતા ઇસમો વિરુદ્ધ સઘન ઘોંચ બોલાવવા માટે જણાવેલ છે, જે અનુસંધાને અમે ગઈકાલે ઝોન 1ના 6 પોલીસ સ્ટેશનોમાં કુલ 7 ગુના દાખલ કરેલ છે, જેમાં ભક્તિનગરમાં 4, થોરાળામાં 1 અને બી ડિવિઝનમાં 2 ગુના દાખલ કરેલ છે. ગઈકાલથી જ ડ્રાઈવ ચાલુ થયેલ છે, હજી આ ઝુંબેશ ચાલુ રહેવાની છે. બીજું કે એવી પણ સૂચના આપવામાં આવેલી છે કે માનો કે જો ભોગ બનનાર જે પોલીસ સ્ટેશને આવે છે તો ગુના દાખલ થાય, પરંતુ લોક દરબાર રાખીને પણ અને એમાં આ બાબતની જાણ કરીને કે જે લોકોએ વ્યાજખોરીનો ભોગ બનેલા હોય તેઓએ આવવું, તો એ બાબતે લોક દરબાર રાખીશું. તેમના નામ નોંધી અને જે તે પોલીસ સ્ટેશનમાં આવતા હોય ત્યાં એમના ગુના દાખલ કરાવીને વ્યાજખોરો વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવાની ઝુંબેશ હાલ અમે ચલાવી રહેલ છીએ. આ તરફ વધુ એક મહત્વના સમાચાર. ગૃહમંત્રી અમિત શાહ આવી રહ્યા છે અમદાવાદ. 14 અને 15 તારીખે ઉત્તરાયણ પોતાના પરિવાર સાથે ઉજવતા જોવા મળશે. 14 અને 15 જાન્યુઆરી અમિત શાહ ગુજરાતમાં છે. પરિવાર સાથે અમિત શાહ ઉત્તરાયણ ઉજવશે. જગન્નાથજી મંદિરમાં પરિવાર સાથે કરશે દર્શન. કાર્યકર્તાઓ સાથે પતંગ ઉડાવશે. અમિત શાહ વેજલપુર, ઘાટલોડિયા, કલોલમાં કાર્યકર્તાઓ સાથે ઉત્તરાયણની ઉજવણી કરશે. 15 જાન્યુઆરીએ કચ્છ બોર્ડરની પણ મુલાકાત લઈ શકે છે.
આ તરફ અમદાવાદથી વધુ એક મહત્વના સમાચાર કે જ્યાં આગળ ઇમરાન ખેડાવાલાએ પત્ર લખ્યો છે. હાલમાં જે જાણકારી મળી રહી છે તે પ્રમાણે ઇમરાન ખેડાવાલાનો મ્યુનિસિપલ કમિશનરને પત્ર છે. સંકલન સમિતિની બેઠક બોલાવવા પત્ર છે. ધારાસભ્ય માટે સંકલન સમિતિની બેઠક બોલાવવા વિનંતી છે. 2.5 વર્ષથી નથી મળી સંકલન સમિતિની બેઠક. પ્રજાના પ્રશ્નોનું નિરાકરણ આવે તે માટે બેઠક જરૂરી. અમદાવાદ શહેરના અંદર અને સમગ્ર બીજા વોર્ડોના અંદર જે સમસ્યાઓ છે તે સમસ્યાઓનો તાકીદે નિકાલ થાય, નવા કામો આ વર્ષના અંદર બજેટના અંદર સૂચવાય, તેના માટે સંકલન સમિતિની મિટિંગ ખૂબ જ જરૂરી હોય. કમિશનરશ્રીને મારો વિનંતીભર્યો પત્ર છે. આ તરફ અમદાવાદમાં મ્યુનિસિપલ સ્કૂલ્સ જે છે તેની સામાન્ય સભા મળી હતી. આ બોર્ડની સામાન્ય સભામાં વર્ષ 2023 અને 24ના કાર્યોને લઈને ચર્ચા કરવામાં આવી છે. વર્ષ 2023-24ના અંદાજપત્રમાં શાળાઓના નવીનીકરણ, માળખાકીય સુવિધાઓ, કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ ઉપર ભાર મૂકવામાં આવ્યો છે, જે માટે 1067 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ કરવામાં આવ્યું છે. અંગ્રેજી માધ્યમથી શાળાઓ માટે 2 કરોડ રૂપિયા, જ્યારે સ્કૂલ બોર્ડના વિદ્યાર્થી તથા કર્મચારીઓના કોમન યુનિફોર્મ માટે 10 કરોડ રૂપિયા મંજૂરી આપવામાં આવી છે. મિશન સ્કૂલ ઓફ એક્સલન્સ અંતર્ગત ગ્યાસપુર, ભાઠા અને ચાંદલોડિયા પ્રાથમિક શાળાના ધોરણ 6 થી 8ના વિદ્યાર્થીઓ માટે પ્રી વોકેશનલ તાલીમ શરૂ કરવામાં આવશે. લગભગ 120 કરોડ કરતાં વધારે રકમ વિદ્યાર્થી શાળાઓની માળખાકીય સુવિધાઓ પાછળ ખર્ચ કરવામાં આવશે. મિશન સ્કૂલ ઓફ એક્સલન્સની અંદર અત્યારે જે 2 સ્કૂલો છે, ચાંદલોડિયા પ્રાથમિક શાળા અને ગ્યાસપુર ભાઠા પ્રાથમિક શાળા, પ્રાયોગિક ધોરણે આ 2 શાળાઓની આ વર્ષે પસંદગી કરવામાં આવેલી છે. હાલમાં મહત્વના સમાચાર સુરેન્દ્રનગરથી મળી રહ્યા છે કે જ્યાં આગળ વિદ્યાર્થીઓએ શાળાને તાળાબંધી કરી છે. સુરેન્દ્રનગરમાં વિદ્યાર્થીઓનું તાળાબંધીના વઢવાણથી સમાચાર છે. વઢવાણના ખમીસાણાની આદર્શ નિવાસી અનુસૂચિત જાતિ કુમાર શાળાની તાળાબંધી વોર્ડનની કારણ વગર બદલી થતા વિદ્યાર્થીઓ નારાજ છે. હોસ્ટેલના વોર્ડન જયેન્દ્રસિંહ જાદવ 4 વર્ષથી વોર્ડન તરીકે બજાવે છે ફરજ. ધોરણ 9-10ના વિદ્યાર્થીઓએ બદલી કરવાની જે વાત હતી તેને લઈને વિરોધ કર્યો છે. રોક લગાવવાની માંગ કરી છે. વોર્ડનની બદલી ન રોકાય ત્યાં સુધી તાળાબંધીની ચીમકી છે. સ્કૂલ આચાર્ય એલસી આપી દેવાની ધમકી આપતા હોવાનો આક્ષેપ છે. તરફ રાજકોટથી વધુ એક મહત્વના સમાચાર મળી રહ્યા છે. વીરપુર જઈ રહેલા ભક્તોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. યાત્રાધામ વીરપુરમાં ભાવિક ભક્તોની હેરાનગતિ. વીરપુરથી અમરેલી સુધી જતી તમામ બસોના રૂટ પર બંધ કરી દેવામાં આવવાના સમાચારથી પરેશાન છે. વીરપુર અને ફતેપુરાથી જતી એસટી બસો બંધ કરવાની ભક્તોને અવરજવર માટે મુશ્કેલી પડી રહી છે. એસટી વિભાગ દ્વારા જેતપુર, અમરેલી, વીરપુર, બગસરા, રાજકોટ, સાવરકુંડલાના રૂટની બસો બંધ કરતા શ્રદ્ધાળુઓમાં રોષનો માહોલ જોવા મળ્યો. એસટી વિભાગે બસના રૂટ બંધ કરતા શ્રદ્ધાળુઓને વધારે ભાડા ખર્ચીને વીરપુરથી અમરેલી તરફ જવું પડે છે. વીરપુરથી અમરેલી તરફ જતી બસો ફરીથી શરૂ કરવાની ભક્તોએ માંગ કરી છે. સરકારશ્રીને રજૂઆત કરીશ અને માન્ય સંસદ સભ્યશ્રીને રજૂઆત કરી અને ફોન દ્વારા મેં વાત કરેલી, તો મારા લેટર પેડ ઉપર આપી અને ખાસ કરીને આ જલારામ બાપાનું પવિત્ર યાત્રાધામ હોય તો ખાસ કરીને જેમ બને એમ ઝડપથી આ બસોનો રૂટ ચાલુ થાય એવી હું પ્રાર્થના રાખું છું. આજે યાત્રાનું ધામ છે બાપાનું, તો યાત્રિકો બહુ હેરાન થાય છે. વહેલી તકે આ ગાડીઓ અવારનવાર બધાને જવામાં સફળતા મળે એટલે તમે વહેલી તકે સરકારશ્રીને નમ્ર વિનંતી કે આ રૂટ બધા ચાલુ કરાવો, એ અમારી પ્રાર્થના. આ તરફ સુરત શહેરથી સમાચાર કે જ્યાં આગળ ટીપીને લઈને ખુલ્લા કરવામાં રસ્તા માટે ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. હાલમાં જાણકારી મળી છે તે પ્રમાણે નવા કમિશનરે શહેરના 35 રોડને પહોળા કરવા ઝુંબેશ શરૂ કરી છે. શહેરના 10 જેટલા રસ્તાઓ ખુલ્લા કરવા બુલડોઝર ત્રાટક્યું હતું. આ રસ્તા પર ગેરકાયદે બાંધકામો, રાજકારણીઓના દબાણને પગલે પાલિકા પાછી પડતી હતી, જેથી ટ્રાફિક જામ, કનેક્ટિવિટી, પ્રાથમિક સુવિધાઓ પર બ્રેક લાગી હતી, જેથી પાલિકા કમિશનર શાલિની અગ્રવાલે આવા રસ્તાઓનો કબજો મેળવવા આદેશ કર્યો છે. હાલ અંદાજે 61,000 ચોરસ મીટર જમીનની ખુલ્લી કરી પાલિકાએ કબજો મેળવી લીધો છે. મોરબીથી મહત્વના સમાચાર આવી રહ્યા છે કે જ્યાં આગળ ઈચ્છા મૃત્યુની માંગ કરતો પત્ર રાજ્યપાલને મોકલવાની વાત છે. હાલમાં હળવદના નવા માલિયાદ ગામના પરિવારે રાજ્યપાલને પત્ર લખી ઈચ્છા મૃત્યુની માંગ કરી છે. વ્યાજખોરોના ત્રાસથી પિતાએ આત્મહત્યા કર્યા બાદ ફરિયાદ ન નોંધાતા આખાય પરિવારે મોત માંગ્યું. સુસાઇડ નોટમાં વ્યાજખોરોનો ઉલ્લેખ કર્યો હતો.
પણ હજુ સુધી FSLનો રિપોર્ટ ન આવ્યો હોવાથી કોઈ ફરિયાદ ન નોંધાતા પરિવારના 8 સભ્યોએ ઈચ્છા મૃત્યુની માંગ કરી છે. અને મારા પપ્પાને વારંવાર ધમકી આપવાથી મારા પપ્પાને મરવા સુધી મજબૂર કરેલ છે અને મારા પપ્પાએ તેનાથી આપઘાત કરેલ છે અને એના માટે અમે ફરિયાદ કરવા માટે પોલીસ સ્ટેશન 3-4 વાર ગયા પણ હજી સુધી અમારી કોઈ ફરિયાદ દાખલ કરેલ નથી અને એમ કહે છે અમે હજી અમારી તપાસ ચાલુ છે અને હજુ અમને આ ન્યાય ન મળે તો અમે સ્વેચ્છાએ ઈચ્છા મૃત્યુ કરી લેવા ઘરના 8 સભ્ય છીએ. મારા મોટા ભાઈ, ભાભી, મારા મમ્મી, મારા ઘરના, હું પોતે અને 3 નાના છોકરા. જો અમને ન્યાય નહીં મળે તો રાજ્યપાલ સમક્ષ અમે ઈચ્છા મૃત્યુની માંગ કરેલ છે. વિરમબાદ આપનું સ્વાગત છે. પાદરાથી મહત્વના સમાચાર મળી રહ્યા છે કે જ્યાં આગળ ચૂંટણીને લઈને બેઠક થઈ હતી જેમાં વિવાદ થયો છે. પાદરા ચૂંટણીની કામગીરીમાં બેઠક દરમિયાન હોબાળો થયો છે. પ્રાંત અધિકારી અને BLO શિક્ષક વચ્ચે બબાલ થઈ છે. પ્રાંત અધિકારીએ ઉદ્ધતાઈપૂર્વક વર્તન કર્યાનો આરોપ લગાવ્યો છે. પ્રાંત અધિકારી શિક્ષકનું અપમાન કર્યાનો આરોપ છે. BLO શિક્ષકોએ સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો છે. તો હાલમાં પ્રાંત અધિકારીએ ઉદ્ધતાઈપૂર્વક વર્તન કર્યાનો આરોપની સાથે વિરોધ શિક્ષકોનો આપ જોઈ રહ્યા છો. આવું એમને ન બોલવું જોઈએ અને એમને જે બોલ્યા છે એ એમની ભૂલ છે તો એમને મારી કાન ભૂલ સ્વીકારવી પડે. અને આ રીતે જો અધિકારી દ્વારા અમારા શિક્ષક મિત્રોનું વારંવાર અપમાન થાય અમે સાકી લેવાના નથી. તો પાદરામાં ચૂંટણીની કામગીરીની બેઠકમાં હોબાળો થયો છે. શિક્ષકોનું કહેવું છે કે પ્રાંત અધિકારી અને BLO જે શિક્ષકો હતા તેઓએ પ્રાંત અધિકારી પર આક્ષેપ લગાવ્યો છે અને કહ્યું છે કે પ્રાંત અધિકારીના કારણે આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે. તેઓએ અમારું અપમાન કર્યું જેના કારણે અમે સભા છોડીને આવી ગયા. જે વાતચીત ચાલી રહી હતી, જે બેઠક ચાલી રહી હતી તેમાંથી અમારે ઊભા થઈને આવવું પડ્યું છે. હાલમાં આ તમામ મુદ્દાને લઈને શિક્ષકો તરફથી આ પક્ષ મૂકવામાં આવ્યો છે અને શિક્ષકોએ સીધો જ આક્ષેપ પ્રાંત અધિકારી પર ખરાબ વર્તનને લઈને લગાવી દીધો છે. વારંવારની રજૂઆત હોવા છતાં પણ વર્તનમાં સુધારો ના આવતા શિક્ષકો એક સાથે જ ઉતરી આવ્યા હતા. આ દ્રશ્યો આપ પાદરાના જોઈ રહ્યા છો કે જ્યાં શિક્ષકો જે છે તેઓ સ્પષ્ટ રીતે વિરોધ કરતા જોવા મળી રહ્યા છે. મહેસાણાથી મહત્વના સમાચાર મળી રહ્યા છે કે જ્યાં આગળ ઊંઝા માર્કેટ યાર્ડમાં નવા જીરાના શ્રી ગણેશ થયા છે. યાર્ડમાં 3 બોરી નવા જીરાની આવક નોંધાઈ છે. નવા જીરા હરાજી સમયે ખેડૂતો અને વેપારીઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો. શુકનની હરાજીમાં 20 કિલોના ભાવ 51,111 રૂપિયા બોલાયા. સારા ભાવ મળતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો. હરાજીને જોવા માટે મોટી સંખ્યામાં વેપારીઓ, દલાલો અને ખેડૂતો પહોંચ્યા હતા. આ તરફ કપાસના ભાવને લઈને પણ મહત્વના સમાચાર મળી રહ્યા છે કે જ્યાં આગળ નર્મદાથી આ સમાચાર છે. વારંવાર રજૂઆત કરવામાં આવી હતી. નર્મદાના ટંકારી ગામમાં કપાસ ખરીદવા આવતા વેપારીઓ દ્વારા ખેડૂતોને છેતરવાનો વિડીયો વાયરલ થયો છે. વજન કાંટામાં છેડછાડ કરી 5 થી 6 કિલો વજન ઘટાડવામાં આવતું, જે મુદ્દે ખેડૂતોને શંકા જતા સમગ્ર વાતનો પર્દાફાશ થયો. વજન કાંટાને રિમોટ કંટ્રોલ દ્વારા સેટ કરાતું અને કાંટામાં વજન ઓછું કરી ખેડૂતોને છેતરવાનો પ્રયાસ કરાતો. આ ખાલી ટ્રે છે, બરાબર, આ 00 બતાવે છે. આ એનું રિમોટ છે. હવે આની પર ખાલી C બટન દબાવશું એટલે આખું 10 કિલો થી 15 કિલો 20 કિલો સુધીનું વજન ઘટી જશે. હવે આ ટ્રે પર આ ભાઈ ચડશે ઉપર, બરાબર છે. 52 કિલો વજન થઈ ગયું. આ ઓરિજિનલ વજન છે. હવે ખાલી આ C નું બટન દબાવશે એટલે સીધું 36 કિલો થઈ ગયું. આવી રીતે વજન કપાઈ જાય છે. આ કાંટો ટંકારીથી પકડેલો છે. કપાસનો વેપારી ટેમ્પો મૂકીને જતા રહ્યા છે. આ ખાલી ટ્રે છે, બરાબર. જે કહેવામાં આવી રહ્યું છે કે જે રીતની પરિસ્થિતિ છે કે જે ઓરિજિનલ વેટ, જે સાચું વજન છે તેને બદલવા માટે રિમોટ કંટ્રોલનો ઉપયોગ થાય છે. ઉનાળો આવતાની પહેલા જ પાણીને લઈને પારાયણની શરૂઆત થઈ શકે છે. હજી શિયાળાનો સમય ચાલી રહ્યો છે ત્યારે સુરેન્દ્રનગરમાં પાણી પુરવઠા વિભાગ દ્વારા ગેરકાયદેસર પાણી ચોરી કરી અંગે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું. મૂળી તાલુકાના ખાચડી, ટીકર સહિત આસપાસના ગામોમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું. અંદાજે 8 જેટલા ગેરકાયદે કનેક્શનો ઝડપી પાડ્યા. ધોળીધજા ડેમમાંથી સૌરાષ્ટ્ર તરફ જતી પાણીની પાઇપલાઇનમાંથી ગેરકાયદેસર રીતે પાણીની ચોરી કરતા 8 ખેડૂતો સામે પોલીસ ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરવામાં આવી.
પાટણથી મહત્વના સમાચાર કારોબારી બેઠકને લઈને મળી રહ્યા છે કે જ્યાં પણ એક મહત્વની વાતની ચર્ચા કરવામાં આવી. પાટણની ઉત્તર ગુજરાત યુનિવર્સિટી ખાતે કારોબારી બેઠક મળી, પણ વિવાદાસ્પદ મુદ્દાઓ મામલે કોઈ ચર્ચા થઈ નહીં. ચર્ચાસ્પદ MBBS ગુણ કૌભાંડ મામલે ચર્ચાઓ થવાની શક્યતા હતી, જો કે આ મામલે પણ કોઈ ચર્ચા થઈ નહીં. આ બેઠકમાં નેક ટીમની આગામી સમયમાં મુલાકાત, નવીન વર્ષમાં પ્રવેશ સહિતના મુદ્દા પર ચર્ચા કરવામાં આવી હતી. મુદ્દો કિરીટ ગજ્જર જે અગાઉ ઇજનેર હતા એમનું બાબત હતી, એમાં અમે એમને વધુ તક આપવા માટે એક ફરીથી નોટિસ આપવાનું કર્યું છે. કારોબારીની આજે બોલાવવામાં આવી હતી, એ બેઠક પૂર્ણ થઈ ગઈ છે અને એવો કોઈ વિવાદાસ્પદ મુદ્દા હતા નહીં. રાજકોટ મહાનગરપાલિકાને લઈને મહત્વના સમાચાર મળી રહ્યા છે કે જ્યાં આગળ પાણી પુરવઠા અને વીજ બિલના રૂપિયા ભરવાના બાકી હોવાની જાણકારી છે. રાજકોટના જસદણ નગરપાલિકાના પાણી પુરવઠા અને સ્ટ્રીટ લાઇટના 11 મહિનાથી વીજ બિલ બાકી છે. 5 કરોડની વીજ બિલની રકમ બાકી રહી છે. PGVCLના પાલિકાને નોટિસ ફટકારી છે. બાકી વીજ બિલ 24 કલાકમાં નહીં ભરવામાં આવે તો પાલિકાના કનેક્શન કાપી નાખવાની પણ ચીમકી આપવામાં આવી છે. બીજી તરફ જસદણના ચીફ ઓફિસર અશ્વિન વ્યાસ જણાવી ચૂક્યા છે કે નગરપાલિકાની આર્થિક સ્થિતિ નબળી હોવાને કારણે અમે હપ્તાથી પાલિકાનું વીજ બિલ ભરી રહ્યા છીએ. વોટરવર્ક શાખાનું બાકી બિલ 1 અઠવાડિયામાં ભરપાઈ કરી દેવામાં આવશે. જસદણ પાલિકાની આર્થિક સ્થિતિ થોડી નબળી હોય, અમે હપ્તે આ વીજ બિલો ભરીએ છીએ. વેરાની વસૂલાત જ ઓછી છે. હવે આ જાન્યુઆરી ફેબ્રુઆરી માર્ચમાં ટીમો બનાવીને વેરા વસૂલાત ઝુંબેશ કરવામાં આવી છે. સ્ટ્રીટ લાઇટ ઉપરાંત પણ જે પાણી પુરવઠાના જે વીજ જોડાણો આવેલા છે શહેરમાં જુદી જુદી જગ્યાએ નગરપાલિકાના, તો એની પણ 5 કરોડ અને 6 લાખ જેવી રકમ બાકી હતી. માસ પહેલા અમારે એ પણ વીજ જોડાણનો વીજ પુરવઠો બંધ કરવાની ફરજ પડશે. સુરતથી વધુ એક મહત્વના સમાચાર મળી રહ્યા છે કે જ્યાં આગળ ધંધાર્થીઓ પરેશાન જોવા મળી રહ્યા છે. ટેક્સટાઇલ માર્કેટને લઈને આ સમાચાર છે, કારણ કે વેપારીઓ જે પાર્સલ મોકલતા હતા અન્ય રાજ્યમાં, તે પાર્સલ હવે પરત આવી રહ્યા છે. જે રેશિયો છે તે વધી ગયો છે. પહેલા 20 થી 25 પાર્સલ દિવસમાં પાછા આવતા હતા, જે વધીને હવે 100 થી 150 થઈ ગયા છે. કારણ છે સુરતના વેપારીઓ જે માલ ક્રેડિટ પર એટલે કે ઉધાર પર આપી રહ્યા છે, તે વેપારીઓને હવે શંકા છે કે ક્યાં તો કોરોનાના કારણે અથવા તો લગ્ન હોવા છતાં નિરસ્તાને કારણે માલ નહીં વેચાય, જેના કારણે અન્ય રાજ્યના વેપારીઓ આ માલ પરત કરી રહ્યા છે. अभी वर्तमान के अंदर सीजन के हिसाब से हमने माल बनाए ज़्यादा, लेकिन उस हिसाब से प्रमाणे सीजन नहीं चली तो रिटर्न का परसेंटेज ऑटोमेटिक बढ़ना है. जो माल गया है दीपावली के आसपास उसका हम पेमेंट का तकादा करेंगे, क्योंकि हमें आगे की तैयारी भी करनी है. જ્યારે આ કોરોનાની જે અત્યારે અફવાને લહેર જે ફેલાણી છે, જે એના હિસાબે લોકો બહારગામ જે લોકો ખરીદી કરીને ગયા હતા અને એ લોકોને ત્યાં ઘરાકી નથી, તો પેમેન્ટની વાત કરીએ તો એ તો કાં તો અમને એમ કહે છે કે રિટર્ન મોકલી દઈએ, અને જો અમે એમને વધુ પ્રેશર કરીએ તો માલની સાથે જે થોડું ઘણું પેમેન્ટ બનતું એ પેમેન્ટ અમને રિટર્ન મોકલી દે છે. વિશ્વ ફલક પર ફરી એક વખત ભારતનો ડંકો વગાડવામાં આવ્યો છે અને આ વખતે ફરી એક વખત આ ડંકો વગાડ્યો છે ગુજરાતી. આપને જણાવી દઈએ કે આંતરરાષ્ટ્રીય સ્તરે ફરી એક વખત ભારતનો તિરંગો લહેરાયો છે, જેમાં ભારત તરફથી પાવર લિફ્ટર વિશાલ ઠક્કરે અનોખી સિદ્ધિ હાંસલ કરી છે. રશિયાના મોસ્કોમાં યોજાયેલ પાવર લિફ્ટિંગ વર્લ્ડ કપમાં વિશાલ ઠક્કરે ભારતને 2 ગોલ્ડ મેડલ અપાવ્યા છે. ભારત તરફથી અમદાવાદના પાવર લિફ્ટર વિશાલ ઠક્કરે પ્રથમ સ્થાન હાંસલ કરી આ બંને 2 ગોલ્ડ મેડલ ભારતને અપાવ્યા છે. આ ઉપરાંત ટીમ ઇન્ડિયાને શ્રેષ્ઠ ટીમ ઇન્ડિયાની ટ્રોફી પણ અપાવી છે. આ વર્લ્ડ કપમાં એશિયાની વિવિધ ટીમોએ ભાગ લીધો હતો, જેમાં પાવર લિફ્ટિંગ વિશાલ ઠક્કરે સૌથી વધુ 360 કિલો વજન ઉચકીને બંને ગોલ્ડ મેડલ પર કબજો કર્યો છે. વિશાલ ઠક્કરે આ સિદ્ધિ હાંસલ કરવા માટે ખૂબ જ પરિશ્રમ કર્યો અને ગેમ પ્લાનિંગથી આ અચીવમેન્ટ મેળવ્યું છે. અમદાવાદના પાવર લિફ્ટર વિશાલ ઠક્કરની અનોખી સિદ્ધિથી ગુજરાત ઉપરાંત સમગ્ર ભારત ગર્વ કરી રહ્યું છે. ટીમ ઇન્ડિયા તરફથી મને અને બીજા 3 વ્યક્તિને સિલેક્શન કરવામાં આવ્યું હતું. અમે ત્યાં જઈને ટીમ ઇન્ડિયાને રિપ્રેઝેન્ટ કરેલી હતી અને અમે અમારી કેટેગરીમાં દરેક જણાએ સારામાં સારા રીતે આ વેટ લિફ્ટ કરીને અમે ગોલ્ડ મેડલ હાંસિલ કર્યો હતો. કહેવા જઈએ તો ત્યાં જનરલી 2 જાતની ગેમ રમાય છે, એક WPC અને એક WPC કરીને હોય છે. બંનેમાં હું જીતીને ગોલ્ડ મેડલ મેં હાંસિલ કરેલો છે. સાથે સાથે બેસ્ટ ટીમનો બી ટ્રોફી અમને એનાયત કરવામાં આવી હતી.